જીવાલ પટો રે પોપટ રાજા રામ રે સતી સીતાજી પઢાવે પાસે બાંધીને વાલા મુખે રામ જપાવે પાસે બેસીને વાલાજી મુખે રામ જપાવે જીવાલા પટો રે પોપટ રાજા રામના રાજા રામના હે રાજા પહેલી સવારની પરોઢ થઈ છે અને નિત્યક્રમમાં જોવા માટે દેવર્ષિ નારદ દ્વારકા નગરમાં પહોંચી ગયા છે અને ત્યાં વહેલી સવારે પરોઢમાં એ પ્રભત્યા ચાલતા દેવર્ષિ વહેલી સવારે એનું આગમન થયું. ભગવાન કૃષ્ણચંદ્ર એમની પૂજા અર્ચના કરે છે. પૂજા અર્ચના સંપન્ન થઈ અને એ વખતે દેવર્ષિ પાસે એક પછી એક બધા જ એ અષ્ટપટરાણીઓ કૃષ્ણ વિનંતી કરે કે હે દેવર્ષિ, મારી એવી ઈચ્છા છે કે આપ દરેક કક્ષમાં પધારો. એક પછી એક કક્ષમાં જાય છે. રૂક્ષ્મણીના કક્ષમાં જાય તો રૂક્ષ્મણીજી સ્વયં એ દેવી પોતાના હાથમાં ચામર હોય અને કૃષ્ણની સેવા કરતા હોય. બીજા કક્ષમાં જાય તો સત્યભામા તો પોતાના હાથમાં દૂધનો કટોરો હોય અને પ્રભુને વિનંતી કરતા હોય. વળી આગળ જાય જાંબુવતીના કક્ષમાં જાય તો એ જાંબુવતી પ્રભુ શ્રી કૃષ્ણના ચરણની ચંપી કરતા હોય. વળી આગળ જાય તો એ સમયે મિત્રવિંદા એ પ્રભુને પોતાના મસ્તકનો જે મુગટ હોય એ બરોબર સરખો ગોઠવતા હોય. અને દેવર્ષિ નારદ આમ ફરતા 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 એક કક્ષમાં નહીં પણ 16,108 કક્ષમાં ગયા. દેવર્ષિને એમ થયું કે ધન્ય છે આ કૃષ્ણચંદ્રને, ધન્ય છે આ દ્વારકા નગરના રાજાને, ધન્ય છે કે 16,108 પટરાણીઓ, મુખ્ય 8 પટરાણીઓ બધાને ભગવાન કૃષ્ણચંદ્ર એ સરખો પ્રેમ કરે છે, બધાની પાસેથી સેવા લે છે. અને વિચાર કરો, આપણા ધર્મપત્ની કેટલા હોય? એક જ હોય ને. અને આપણે સાચી વ્યાખી છીએ તો ભગવાને તો 16,108 ને સાચવા છે. અને બધાની પાસેથી સેવા લેશે અને કોઈને ખોટું ન લાગી જાય, બધાને બરોબર સરખો પ્રેમ કરે છે. નિત્યક્રમ દેવર્ષિ નારદે એમના દર્શન કર્યા છે અને એમને આશીર્વાદ આપી દેવર્ષિ નારદ નીકળ્યા છે. દંતવક્રનો ભગવાન કૃષ્ણ વધ કરે છે. બલરામે સુતજીની હત્યા કરી હતી અને એના નિવારણ માટે તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા છે. કારણ કે મહાભારતના યુદ્ધમાં બલરામ ક્યાંય છે નહીં તો તીર્થયાત્રા કરવા નીકળી ગયા હતા. અને ભગવાનને એવી જ ઈચ્છા હોય જ્યારે કારણ કે નીતિના નિપુણ જ્યારે કંઈક પરાક્રમ પ્રભુ કૃષ્ણને કરવું હોય ને અને એ પણ રાજકારણ કરીને એટલે બલરામને મોકલી દે કંઈક બીજે અને પાછળથી પરાક્રમ પછી કૃષ્ણ કરે. નકર બલરામ એનો વારો જ ન આવે દે. અને ત્યાર પછી સુંદર મજાનું આખ્યાન એટલે કે સુદામાનું દિવ્ય ચરિત્ર અને એના સંસારના વર્ણન કર્યું છે પ્રભુ.
સુખદેવજી મહારાજે અયાચક વ્રતની જ્યારે વાત કરી એટલે રાજાએ પ્રશ્ન કર્યો કે પ્રભુ મને એ તો કહો કે બ્રાહ્મણ કૃષ્ણના મિત્ર અને પાછું અયાચક વ્રત, અને આવું અયાચક વ્રત ધારણ કરી અને સુદામા પોરબંદર નગરમાં રહે છે. એક દિવસની વાત છે, વહેલી સવારની પરોઢ થાય એટલે સુદામાના એ દીકરાઓ ઉઠીને મા પાસે આવે છે. માને કહે છે કે માં અમને કંઈક ખાવાનું આપ, અમને બહુ ભૂખ લાગી છે. પણ એ સમયે માં એમ કહે કે જો ચૂલા ઉપર આંધણ મૂકી દીધું છે, ઘરમાં કઈ ખાવાનું નથી, ઘરમાં કઈ ખાવાનું નથી, પણ છતાં માં એમ કહે છે કે જો ચૂલા ઉપર આ એક આંધણ મૂકી દીધું છે, એક પાત્ર મૂક્યું છે, હમણાં જ ખાવાનું તૈયાર થઈ જશે. સુશીલાની પત્ની પણ એ પણ પતિવ્રતા પત્નું એ વ્રત લીધું છે, નિત્ય એમની સેવા કરે છે અને નામ છે સુશીલા. શીલમાં પણ આગળ, ગુણમાં પણ આગળ, ભક્તિમાં પણ આગળ, સેવામાં પણ આગળ, દાનમાં પણ આગળ. એને જે પ્રાપ્ત થાય તો સુશીલા રાખતા નથી, એ બીજાને પહેલા આપે છે. એક દિવસ વહેલી સવારે એમના દીકરા જાગૃત થઈને કહે કે માં અમને ભૂખ લાગી છે, કંઈક ખાવાનું તો આપ. વારંવાર એક ને એક શબ્દ કરે, કહે છે કે બેટા થોડી વાર તમે રમીને આવો, હમણાં જ તમારા માટે રસોઈ તૈયાર થઈ જશે. દીકરાઓ બેટા બેસા, થોડી વાર બેસે, વળી ઊભા થાય ને વળી પોતાના મિત્રની સાથે રમે, વળી પાછા આવે, વળી માને કે માં બહુ જ ભૂખ લાગી છે, વળી એને આશ્વાસન આપે છે કે હમણાં જ થઈ જશે. આમ કરતા કરતા એક દિવસ, 2 દિવસ, 3 દિવસ પસાર થાય છે. એક દિવસ સુશીલા દેવીને વિચાર આવ્યો, એમના પતિને કહે છે કે નાથ, આજે મને એક વાત યાદ આવી છે, તમને હું કહું છું કે નાથ, તમારા બાળપણના મિત્ર દ્વારકા નગરના રાજા, અને હજી આટલું બોલે ને ત્યાં તો સુદામા કહે છે ખબરદાર, હું કદાચ મરી જઈશ પણ ક્યારે હું માગીશ નહીં. સુશીલા દેવી કહે છે કે હે નાથ, હું માગવા જવાનું ક્યાં કહું છું. પોતાનું મસ્તક તો નીચે છે સુશીલા દેવીનું, અને કહે છે કે નાથ, હું તમને ખાલી વિનંતી કરું છું, તમે ક્યારે એને મળવા ગયા છો? અને આ તરફ કૃષ્ણનો એ સંકલ્પ છે કે જ્યાં સુધી સુદામા મારે પાસે મળવા ન આવે ત્યાં સુધી હું એને કઈ આપું નહીં. અને અહીંયા એનો ભક્ત એટલે કે સુદામા, એનો એ સંકલ્પ છે કે મરી જાઓ પણ કોઈ દિવસ હું માગું નહીં. એનો અયાચક વ્રત છે. ભિક્ષા માટે પોરબંદરના નગરમાં જાય છે, પણ નિયમ પ્રમાણે 5 ઘરે જવાનું, જો મળે તો ભલે અને ન મળે તો પ્રભુની ઈચ્છા. 4 દિવસ પસાર થઈ ગયા ભિક્ષામાં કઈ મળતું નથી. દેવીએ કહ્યું છે કે તમે ખાલી એને મળવા તો જાઓ. અને આ પ્રમાણે જ્યારે દેવીએ કહ્યું, અને સુદામા કહે છે કે દેવી, હું મળવાતા જાઉં પણ મારે એના માટે કંઈક લઈ જવું તો પડે ને. એ કદાચ મને એવું પૂછે અને એવું કહે કે મારા માટે તમે શું લઈ આવ્યો છો, તો મારે શું આપવું? દેવી તરત દોડીને ગયા છે. બાજુમાં એક મોટી ઉંમરની માતા રહેતી હતી. માતા પાસે જઈને કહે છે કે આજે તમારા ભાઈ, મારા પતિ, આજે એમના બાળપણના મિત્રને મળવા જવાના છે. હે માં, ઘરમાં તો કઈ ખાવાનું નથી, કઈ વસ્તુ નથી, કઈ પદાર્થ નથી, ધાન્યના દાણા પણ નથી. અને આ પ્રમાણે જ્યારે કહ્યું, તરત એ માએ પોતાનો ડબરો ખોલી અને તાંદુલ આપ્યા છે.
સુશીલા દેવી વિચાર કરે કે મારે આ તાંદુલને કેમાં દેવા, કેમાં લઈ જવા. પોતાના શરીર ઉપરનો છેડો અને એમાં તૂટેલી એ સાડી અને એનો છેડો ફાડે છે. છેડો ફાડી અને બરોબર બંને હાથમાં રાખે છે. માં આમાં પધરાવી દ્યો. એક મુઠ્ઠી પધરાવ્યા છે તો એવું જૂનું એ વસ્ત્ર થઈ ગયું છે કે જે તાંદુલનો એ વજન થયો અને એ વસ્ત્ર તૂટી ગયું અને બધાય તાંદુલ નીચે ઢોળાઈ ગયા છે. સજ્જનો, આ સમાજની વચ્ચે, આ વિશ્વની વચ્ચે એવા ઘણા બધા ઘરો અમે જોતા હોઈએ છીએ. ખાવાનું હોય તો ખાવાવાળા ન હોય અને ખાવાનું ઘણું બધું હોય તો ત્યાં ખાવાવાળા ન હોય અને જ્યાં ખાવાવાળા હોય તો ત્યાં ખાવાનું મળતું નથી. બસ આ જ કળિયુગનું લક્ષણ છે અને આ જ પ્રભુની પરીક્ષા છે. અને છતાં ઘણા એવા ભગવદ ભક્તો છે એ માગતા નથી પણ સમાજની વચ્ચે રહે છે, પોતાનું પવિત્ર જીવન એ પસાર કરે છે. એમાંના એક આ સુદામાજી. તરત જ માં કહે છે, અરે દેવી, આ તો ઢોળાઈ ગયા. અરે માં, ચિંતા કરો માં, હમણાં હું બીજું વસ્ત્ર રાખું છું અને એક વસ્ત્ર, એની ઉપર બીજું વસ્ત્ર, એની ઉપર ત્રીજું વસ્ત્ર, એ બધા જ કટકા ભેગા કરીને રાખ્યા છે. એક મુઠ્ઠી, બે મુઠ્ઠી, એ માં બસ. અરે દ્વારકાધીશના દરબારમાં તારા નાથ જાય છે, તારા પતિ જાય છે. હું તો હે દેવી, હું ક્યારે હું ત્યાં જઈશ, પણ મારા એક મુઠ્ઠું તાંદુલ મારા તરફથી દ્વારકાધીશ ભલે એ ભોજન કરશે ને, એ ખાશે ને. અને એની પોટકી વાળી અને દેવી દોડી અને જાય છે, એ નાથ, તમારા મિત્ર કદાચ માગે ને, આ તાંદુલ આપજો. સુદામાજી પોતાના હાથમાં લાકડી લીધી છે. તાંદુલ એ પોતાના બગલમાં પધરાવી અને ધીમે ધીમે હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ આમ કરતા 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 પશ્ચિમ દિશા તરફ. વિચાર કરજો શ્રોતાઓ, ક્યાં પોરબંદર અને ક્યાં દ્વારકા, પણ પોતાની લાકડીના ટેકે ને ટેકે ચાલતા ચાલતા સુદામાજી દ્વારકા તરફ જાય છે. હે જુઓ, સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ, સુદામાજી દ્વારિકામાં જાય છે રે. હે જુઓ, જુઓ, સુદામાજી દ્વારિકામાં જાય છે રે. જુઓ, સુદામાજી દ્વારિકામાં જાય છે. હે જેનો મનનો મહેરામણ છલકાય છે રે. હે ના મનનો મહેરામણ છલકાય છે રે. જુઓ, જુઓ રે, સુદામાજી દ્વારિકામાં જાય છે. સુદામાજી દ્વારિકામાં જાય છે. પોતાના મનમાં ને મનમાં હે કૃષ્ણ, હે કૃષ્ણ એમ કરતા કરતા આજે પોતાના મનમાં એવો અનેરો આનંદ છે. આજે મારા બાળપણને મિત્રને મળવા માટેનો મને અવસર મળ્યો છે. આ તરફ કૃષ્ણ વિચાર કરે છે, મારો બાળપણનો મિત્ર આજે પોરબંદર નગરમાંથી મને મળવા માટે આવે છે. મનમાં ને મનમાં હે કૃષ્ણ, કૃષ્ણ કરતા કરતા જાય છે. પોતાના કૃષ્ણચંદ્રના એ રૂક્ષ્મણીને કૃષ્ણ કહે છે કે દેવી, આજે મારો બાળપણનો મિત્ર મને મળવા માટે આવે છે. વૈકુંઠમાં ભગવાન શ્રી હરિ લક્ષ્મીજીને કહે છે, એ દેવી જુઓ તો ખરા, એની પાસે શક્તિ નથી અને છતાં લાકડીના ટેકે 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 ચાલવા લાગ્યો છે. મનમાં ને મનમાં આનંદ છે. આ તરફ ભગવાન કૃષ્ણને પણ આનંદમાં ને આનંદમાં રાહ જોવે છે. બીજી તરફ સુદામા પણ મનમાં ને મનમાં આનંદ કરતા કરતા કે આજે મને કૃષ્ણના દર્શન થવાના છે, આજે મને પરબ્રહ્મ પરમાત્માના દર્શન થવાના છે. ધીમે ધીમે આગળ વધે છે. આ તરફ શ્રી હરિએ આજ્ઞા આપી ગરુડજીને,
કારણ કે ધીમે ધીમે ચાલે છે. સૂર્યનારાયણનો બરોબર તાપ આવે છે. 4 દિવસના ઉપવાસ છે. શરીરમાં શક્તિ નથી. ભક્તિ છે પણ શક્તિ નથી. ધીમે ધીમે ચાલતા હતા અને એમાં એને મૂર્છા આવી ગઈ છે. સુદામાજી મૂર્છિત થયા, ધરતી ઉપર ઢળી પડ્યા. ભગવાનને ખબર પડી મને મળવા માટે આવે છે અને આજે આ જીવ ઉપર મારે દયા કરવી પડશે. તરત જ ગરુડજીની આજ્ઞા આપી છે. ગરુડજીએ સુદામાજીને લઈ અને દ્વારકા નગરનો ચોક હતો ને ત્યાં ધીમેકથી પધરાવી દીધા અને આ તરફ ભગવાને એવી કૃપા કરી, શયન કરી ગયા હોય એને એવો ભાસ થયો. જ્યાં જુએ છે ત્યાં તો ઘણા બધા નગરજનો. વહેલી સવારની પરોઢ હતી. થોડા લોકો આમ જાય, થોડા લોકો આમ જાય. અને એ સમયે સુદામાજી પોતાના આંખની ઉપર પોતાનો હાથ રાખીને લોકોને જોવે છે. આ લોકો મારા નગરના તો નથી, આ કયું નગર હશે? તેમેથી પૂછે છે, એ ભક્તજનો જરા મને કહેશો, આ છે ભક્તના લક્ષણો, આ છે ભક્તિના લક્ષણો. વિવેકથી પૂછે છે કે આ કયું નગર છે? અને એ સમયે દ્વારકા નગરના નગરજનો કહે કે આ તો અમારા દ્વારકાધીશનું નગર દ્વારકા છે. જુઓ, દૂરથી તમે જુઓ, અમારો સોનાનો, અમારા રાજાનો સોનાનો રાજમહેલ છે. અને ત્યાં તો સુદામાના નેત્રમાંથી ટપક ટપક આંસુ પડવા માંડ્યા છે. ઘણા વર્ષની ભક્તિ, ઘણા વર્ષનું તપ, ઘણા વર્ષના ઉપવાસ, અને આજે મને એ પુણ્યનું એ ભાતું એ મારું ભરાણું છે. આજે મને મારા બાળપણના મિત્ર, દ્વારકા નગરના રાજા, સોનાના રાજમહેલમાં રહેવાવાળા એ કૃષ્ણના મને દર્શન થવાના છે. મનમાં ને મનમાં શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ નો જપ છે. આગળ વધતા વધતા બરોબર રાજમહેલનું એ મુખ્ય દ્વાર આવે છે. ત્યાં ઉભા છે. દ્વારપાળોને કહે છે કે દ્વારપાળો, વિનંતી કરે છે કે મારે કૃષ્ણને મળવું છે. પણ દ્વારપાળો એટલું જ કહે છે, હે બ્રાહ્મણ દેવ, તમારે જે જોઈએ અમે તમને આપીએ. તમારે અન્ન જોતું હોય, તમારે ભોજન કરવું હોય, તમારે સોનાના દાન જોતા હોય, તમારે રૂપાના દાન જોતા હોય, તમારે ગાય જોતી હોય તો એ અમે આપીએ. સુદામાજી કહે છે કે અરે દ્વારપાળો, મારે કાંઈ જોતું નથી, પરંતુ એ મારા બાળપણના મિત્ર છે અને હું મળવા માટે આવ્યો છું. એક તરફ દ્વારપાળો માનતા નથી અને બીજી તરફ સુદામાએ નક્કી કર્યું છે આજે તો હું એમને મળીને જ જઈશ. એક તરફ ભગવાનની પરીક્ષા છે, એક તરફ ભગવાનની ભક્તિ છે. અને એ વખતે સુદામાજી કહે છે દ્વારપાળને, મને ભૂખ પણ લાગી નથી, મને તરસ પણ લાગી નથી, પણ મારા મિત્રને મળ્યા વગર હું આજે નહીં જાઉં. અને એ સમયે સુદામાજી મનોમન કહે છે કે જ્યાં સુધી કૃષ્ણ તું મને દર્શન નહીં આપે ને તો કદાચ મારા પ્રાણ નીકળી જશે, પણ અહીંથી હું પાછો મારા નગરમાં નહીં જાઉં. અને એ વખતે દ્વારપાળ મનમાં વિચાર કરે, આ મોટી ઉંમરના દાદા, એનું શરીર કેવું છે, એના શરીર પરના વસ્ત્ર કેવા છે, અને ભૂખમાં એનું શરીર ખલાસ થઈ ગયું છે. હે દાદા, તમે થોડુંક ભોજન કરી લ્યો, તમે થોડુંક અન્ન તમારા મુખમાં પધરાવો. સુદામાનો સંકલ્પ છે, જ્યાં સુધી મને કૃષ્ણ મળે નહીં ને ત્યાં સુધી હું જલનું એક બિંદુ પણ મારા મુખમાં હું ન પધરાવું. અને એ સમયે દ્વારપાળને વિનંતી કરી છે. એક દ્વારપાળ એવું કહે છે કે કદાચ આપણે રાજાને સમાચાર તો આપીએ. એક દ્વારપાળ ત્યાં ઊભા છે અને બીજા દ્વારપાળ દોડી અને કૃષ્ણના અંતઃપુરમાં જાય છે. અને કૃષ્ણના અંતઃપુરમાં પહોંચ્યા
અને એ સમયે ભગવાન કૃષ્ણ એ બરોબર ઝૂલા પર ધીમે 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 ઝૂલતા હતા. એની આજુબાજુ એ પટરાણીઓ એમની સેવામાં હતા. એક પટરાણીના એ હાથમાં એ સોનાનો કટોરો અને એમાં કેસરવાળું દૂધ છે, તો બીજી બાજુ બીજી પટરાણી હોય તો એ પોતાના હાથમાં ચામર લઈ અને કૃષ્ણચંદ્રની સેવા કરે છે. તો બીજી પટરાણી બાજુમાં ઊભી ઊભી એ ધીમે 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 એ વીંઝણો ફેરવે છે. તો બીજી પટરાણીના હાથમાં થાળ છે. એક પછી એક પદાર્થ ભગવાન કૃષ્ણ આરોગ્ય એવી વિનંતી કરે છે. અને એ સમયે દ્વારપાડા આવીને કહે છે, સોને કી છડી રૂપે કી મસાલ, ગૌ ગાય બ્રાહ્મણ પ્રતિપાલ, રાજાધિરાજ દ્વારકાધીશની ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા. અને આ પ્રમાણે જ્યારે છડી પોકારતો પોકારતો એ દ્વારપાળ આવે છે. અને એ વખતે ભગવાન કૃષ્ણ પોતાના હાથમાં રહેલો કટોરો રૂક્ષ્મણીજીના હાથમાં આપી દે છે. કૃષ્ણ કહે છે કે આવો, શું સમાચાર લાવ્યા છો? દ્વારપાળ એટલું જ કહે છે કે હે રાજા, બીજું તો અમને ખબર નથી, પણ કોક તમારો બાળપણનો મિત્ર તમને મળવા માંગે છે. અને જ્યારે બાળપણનો મિત્ર એવું સાંભળ્યું છે અને કૃષ્ણ એક ક્ષણ માટે એ પોતાનો ઝૂલો ઊભો રાખ્યો છે. બાળપણનો મિત્ર? તો કે હા. વળી ધીમે ધીમે ઝૂલો ચાલુ છે અને વળી પાછું પૂછે, કાંઈ નામ આપ્યું છે? પણ હે રાજા, એનું શરીર તો બહુ દુબળું થઈ ગયું છે. એના શરીર ઉપરના જે વસ્ત્રો છે એ પણ જીર્ણ થઈ ગયા છે. પણ કૃષ્ણ કહે છે, નામ તો બોલો. ધીમે ધીમે ઝૂલતા હતા અને એવામાં દ્વારપાળે નામ ઉડ્યું છે કે બાળપણનો મિત્ર એવું કહે છે કે એનું નામ સુદામા છે. અને જ્યાં સુદામા એવો શબ્દ પ્રભુએ સાંભળ્યો છે, ઝૂલા ઉપરથી એને કૂદકો માર્યો છે. પોતાનું ઉત્તરીય વસ્ત્ર નીચે પડી ગયું છે, પણ પ્રભુએ મોડું નથી કર્યું, પ્રભુએ વિલંબ નથી કર્યો અને દોડીને જાય છે. હે નામ રે સુણીને વાલો દોડા ગીરધારી, નામ રે સુણીને વાલો હે દોડા ગીરધારી, એ જેને ત્રિકામે એક તો છે સુદામાન તેડી રે આસુડાયવા આંખમાં રે. સુદામાજી દ્વારિકામાં જોને આવ્યા રે, દર્શન રે દીના નાથના રે. હે નાથના રે, હે નાથના રે. ભગવાને ઝૂલા ઉપરથી કૂદકો માર્યો છે, પોતાનું ઉત્તરીય નીચે પડી ગયું છે, પણ છતાં એ કૃષ્ણચંદ્ર રાહ નથી જોતા. મનમાં ને મનમાં વિચાર કરે છે કે મારો બાળપણનો આજે મારો મિત્ર આવ્યો છે. ત્યાં તો જેટલા રાજના સૈનિકો હતા, સેનાપતિ હતા, એ બધા ઉભા રહી ગયા છે. જુએ છે તો પ્રભુએ દોટ મૂકી છે. જુએ છે તો પ્રભુના પગમાં પગરખા પણ નથી. એના ખંભા પર વસ્ત્ર પણ નથી. પણ દોડી અને જ્યાં મુખ્ય દ્વાર છે ત્યાં પહોંચે છે. બધી રાણીઓ, 8 પટરાણીઓ એ બધી સ્તબ્ધ બની ગઈ છે, આશ્ચર્યચકિત થઈ ગઈ છે કે આ શું અચરજ છે, આ વળી કોણ મિત્ર હશે? અને પ્રભુ દોડી અને મુખ્ય દ્વાર પાસે પહોંચ્યા. સુદામા ઊભા છે. પ્રભુ કૃષ્ણ ત્યાં પહોંચી અને સુદામાને તેડી લીધા છે. એ સુદામા, એ મિત્ર, તે બહુ મોડું કરી દીધું. સુદામા એક શબ્દ બોલતા નથી,
કૃષ્ણના મુખારવિંદ ઉપર જોતા જોતા વારંવાર એનું મુખ કમળનું એ દર્શન કરે છે અને સુદામાના નેત્રમાંથી ટપક ટપક આંસુ પડે છે. આ તરફ કૃષ્ણ એને તેડી અને એના રાજમહેલમાં લઈ જાય છે. બધા સૈનિકો આ દૂરથી આ દ્રશ્ય જોવે છે. આ કોણ હશે? બધાને એક જ પ્રશ્ન છે. રાજમહેલમાં પહોંચ્યા અને તરત જ આઠેય પટરાણીઓને આજ્ઞા આપી છે. રાજ સિંહાસન ઉપર, સોનાના સિંહાસન ઉપર આજે સુદામાને બેસાડ્યા છે. પ્રભુ એના ચરણમાં નીચે બેસી ગયા. આઠેય પટરાણીઓને આજ્ઞા આપી કે જાઓ, ઝડપથી બધા જ પદાર્થો તૈયાર કરી અને લઈ આવો. મારે મારા મિત્રના ચરણ પ્રક્ષાલન કરવાનું છે. મારે આજે મારા હાથે સ્નાન કરાવવાનું છે. અને આઠેય પટરાણીઓ એ આજે કૃષ્ણની આજ્ઞા થઈ અને એની સેવામાં જોડાણી છે. સેવામાં જોડાણી તરત જ પ્રભુએ પોતાના હાથમાં સુંદર મજાનો સોનાનો કળશ લઈ અને સુદામાજીને સ્નાન કરાવે છે. ધીમે ધીમે ચરણનું પ્રક્ષાલન કરે છે અને બરોબર પોતાના હાથથી એ જલ ચરણ ઉપર પડે છે તો ચરણમાંથી એ લોહીના એક એક બિંદુ એ સોનાના પાત્રમાં પડવા લાગ્યા છે. અને જ્યારે કૃષ્ણને ખબર પડી પ્રભુના હસ્ત કમળમાં સુદામાજીના ચરણ છે અને ખબર પડી તો સુદામાના ચરણમાં તો કાંટા વાગેલા છે. પોતાના મુખ દ્વારા એક એક કાંટા કાઢી અને બાજુમાં મૂકે છે. સુંદર મજાની ધોતી સોનાની કિનારી વાળી પહેરાવી છે. અને પછી એ જે નીચે પડેલો થાળ હતો એ લઈ ભગવાન પોતાના હસ્તકમળમાં ચરણામૃત લઈને પાન કરે છે. પોતાની પટરાણીઓને કહ્યું છે, હે દેવીઓ, આજે મારો બાળપણનો મિત્ર અને એ પણ દેવી અયાચક વ્રત કરવા વાળો. બધા જ ધર્મ પત્નીને આજ્ઞા આપી છે, બધા જ ચરણામૃત લ્યો અને જે વધે ને એ આખા રાજમહેલમાં એનો છંટકાવ કરજો. આપણો રાજમહેલ પવિત્ર બની જાય. અને એ જ વખતે ભાગવતકાર કહે છે કે સુદામાને સુંદર મજાના આસન ઉપર બેસાડ્યા છે. અને એ વખતે ભગવાન ના ધર્મ પત્નીઓ 56 ભોગનો થાળ તૈયાર કરાવી સોનાના પાત્રમાં અને બરોબર ભગવાન કૃષ્ણ અને સુદામા બેઠા છે એને વચ્ચે પધરાવ્યો છે. અને આ તરફ સુદામા વિચાર કરે છે, થોડી વાર કૃષ્ણના મુખના આ દર્શન કરે, થોડી વાર 56 ભોગના દર્શન કરે, થોડી વાર કૃષ્ણના મુખના દર્શન કરે, વળી 56 ભોગ તરફ દ્રષ્ટિ કરે છે. સુદામા વિચાર કરે છે, ક્યાં સોનાના થાળ, ક્યાં 56 ભોગ. મારી ધર્મ પત્નીએ મને 3 મુઠ્ઠી તાંદુલ આપ્યા છે. આ 3 મુઠ્ઠી તાંદુલ અહીંયા નહીં દેખાય. અને એને કારણે પોતાના બગલમાં રાખેલી એ તાંદુલની પોટલી બરોબર એને હાથ ઊંચો જ ન કરે, એમને રહેવા દીધો. અને કૃષ્ણને ખબર પડી અને કૃષ્ણ કહે છે કે એ દામા, આ તમારો હાથ તમે કેમ ઊંચો નથી કરતા, ભાંગી ગયો છે? સુદામા કે નાના મિત્ર, કાંઈ થયું નથી. વારંવાર એનો સંવાદ થાય છે. ભગવાન કૃષ્ણને ખબર પડી છે. એને યાદ આવ્યું કે દામા, મારા ભાભીએ કાંઈ મારા માટે મોકલું છે. અને જ્યારે આમ કહ્યું, સુદામાના નેત્રમાંથી આંસુ પડવા લાગ્યા છે. રે કૃષ્ણ, 4 દિવસથી મારા સંતાનોએ એના મુખમાં કઈ અન્નનો દાણો પધરાયો નથી. મનમાં ને મનમાં એના પુત્રો યાદ આવ્યા છે, એના સંતાનો યાદ આવ્યા અને આંખમાંથી ટપક ટપક આંસુ ચાલુ થયા છે. ભગવાન કૃષ્ણને ખબર પડી છે. કૃષ્ણ કહે છે, અરે દામા, શા માટે તું રડે છે? અને ભગવાનને ખબર પડી, મારા ભક્તએ મારી ભક્તિ કરવામાં કાંઈ બાકી રાખ્યું નથી, પણ મેં આજે એને દેવામાં મેં મોઢું કરી નાખ્યું છે. મારાથી મોઢું થઈ ગયું છે.
અને એ વખતે સ્વયં કૃષ્ણ સુદામાના બગલમાં રહેલી પોટલીએ ભાડી ગયા. તરત એની પાસેથી પોટલી લઈ એક પછી એક ગાંઠ ખોલવા લાગ્યા છે. જેમ જેમ એક એક ગાંઠ ખુલે છે એમ એમ સુદામાને ઐશ્વર્ય, સંપત્તિ, પુત્ર, ધાન્ય એક પછી એક બધું આપતા રહ્યા છે. અને પોટલી જેમ જેમ ખુલી જાય એમ બધા જ પાપ ભસ્મીભૂત કરી નાખ્યા છે. પોતાના હાથ દ્વારા પોટલીમાં રહેલા તાંદુલ લઈ અને પ્રભુએ પોતાના મુખમાં પધરાવ્યા છે. પોતાના મુખમાં પધરાવ્યા. બીજી મુઠ્ઠી ભરી છે, બીજી મુઠ્ઠી પોતાના મુખમાં પધરાવી છે. અને ત્રીજી મુઠ્ઠી ભરીને જ્યાં કૃષ્ણ પોતાના મુખમાં પધરાવે ત્યાં રૂક્ષ્મણી, સત્યભામા, કાલિંદી, મિત્રવિંદા નજીક આવીને હાથ પકડી લીધો છે. હાથ પકડી અને કહે છે, અરે નાથ, તમે બધું આપી દીધું અને અમને પણ એમની સેવામાં આપી દેવી છે. ભગવાન પોતાનો કર કવડમાં રહેલા તાંદુલ લઈ અને એ વખતે રૂક્ષ્મણીના હાથમાં આપે છે અને દેવીને કહે છે કે દેવી, બધા જ પ્રસાદ લઈ લેજો. આજે આપણા આંગણામાં રાજમહેલમાં કોઈ સામાન્ય નહીં પણ પવિત્ર બ્રાહ્મણ આવ્યા છે. એ દેવી, બધા જ પ્રસાદ લેજો, તમારું જીવન પવિત્ર બની જશે. અને આ પ્રમાણે જ્યારે એ કૃષ્ણની આજ્ઞા થઈ છે અને કૃષ્ણની આજ્ઞાનું પાલન કરીને બધાએ પ્રસાદ લીધો છે. અહીં ભાગવતકાર કહે છે, કૃષ્ણ કહે છે કે ચાલો સુદામા, હવે આપણે બંને સાથે ભોજન કરીએ. પણ છતાં સુદામા ના નેત્રમાંથી સતત આંસુ પડે છે અને આંસુ પડતા હતા. અને એ વખતે કૃષ્ણ કહે છે કે દામા, શા માટે રડે છો? એક વખત વાત તો કરો. સુદામા એટલું જ કહે છે કે કૃષ્ણ, મને ભૂખ નથી લાગી. અને જ્યારે આ શબ્દ બોલ્યા અને કૃષ્ણને ખબર પડી ગઈ, એ દામા, શા માટે તું એમ કહે છે, ભૂખ નથી લાગી? રડતા રડતા સુદામા એટલું જ બોલી શક્યા, અરે કૃષ્ણ, 4 દિવસ પસાર થઈ ગયા, મારી ધર્મપત્ની, મારા સંતાનો, એને પોતાના મુખમાં એક અન્નનો દાણો પણ મૂક્યો નથી. આ શબ્દ જ્યારે સાંભળ્યા અને એ વખતે કૃષ્ણ કહે છે કે અરે દામા, ચિંતા કરો માં, તમારા સંતાનો બધા અત્યારે ભોજન કરે છે. અરે એટલું જ નહીં, એ તો 56 ભોગ આરોગે છે. અને જ્યારે આમ કહ્યું અને સુદામા નેત્રમાંથી પડેલા આંસુ છે, ભગવાન કૃષ્ણ સ્વયં ધીમે 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 એ આંસુ લૂછે છે. સ્વયં ભગવાન થાળમાંથી 56 ભોગનો એક કોળિયો બનાવી અને સુદામાના મુખમાં પધરાવે છે. સુદામાએ ભગવાનનું એ કરકમળ પકડી અને કહ્યું, અરે કૃષ્ણ, પેલા તું ખા. કૃષ્ણ કહે, નહીં, અમારા પરિવારમાં, અમારા કુળમાં બ્રાહ્મણની સેવા થવી જોઈએ. દામા, આ તારા જ આશીર્વાદ છે અને એને કારણે આ સોનાનું આ રાજમહેલ છે. પોતાના હાથથી કોળિયો બનાવી સુદામાના મુખમાં પધરાવે છે અને થોડોક સુદામાએ લીધો છે. તરત પોતાના હાથથી એ કોળિયો લઈ અને કૃષ્ણના મુખમાં એ પધરાવે છે. બંને બાળપણના મિત્ર એ ભોજન કરે છે. આ તરફ વૈકુંઠમાં ભગવાન નારાયણ લક્ષ્મીજી પૂછે છે કે નાથ, તમારા મુખમાં તમે શું આરોગો છો? સ્વયં નારાયણ કહે છે, અરે બીજું કાંઈ નહીં, આજે મારો બાળપણનો મિત્ર આવ્યો છે ને, એ પોતાના હાથ દ્વારા મને મારા મુખમાં એક કોળિયા પધરાવે છે. ભાગવતકાર કહે છે, આ વખતે બંને ભોજન સંપન્ન કરી શયનખંડમાં પધારે છે. સુદામા એમની વાતો કરે છે બાળપણની, કૃષ્ણ પણ પોતાના બાળપણની વાતો કરે છે. 1 દિવસ, 2 દિવસ આમ દિવસો પસાર થાય છે. વહેલી સવાર થાય, નિત્ય કર્મ કરે અને કહે, દામા કહે, કૃષ્ણ, હવે મારા નગરમાં મારે જવું છે. વળી કૃષ્ણ કહે, આજનો દી રોકાઈ જાઓ. વળી રોકાઈ જાય. વળી બીજો દિવસ થાય, વળી પાછો કૃષ્ણ વિવેક કરે છે, દામા આજનો દી રોકાઈ જાય. આમ કરતા કરતા ઘણા બધા દિવસો પસાર થયા
અને હવે અંતિમ દિવસ હતો. હવે દામા કહે છે કે મારે હવે જવું છે, મારા બાળકો મને યાદ આવ્યા છે. આ પ્રમાણે જ્યારે કહ્યું અને ભાગવતકાર કહે છે એ વખતે કૃષ્ણને વિચાર આવ્યો કે આ મારી જેટલી ધર્મ પત્નીઓ છે એને હજી આશીર્વાદ મળ્યા નથી. એક પછી એક પત્નીઓ, કૃષ્ણની પત્નીઓ આવે છે અને એ વખતે બે હાથ ઊંચા કરી સુદામાને આશીર્વાદ આપે છે. ધર્મપત્નીઓ આવી અને સુદામાના ચરણ સ્પર્શ કરે છે અને દામા બે હાથ ઊંચા કરી અખંડ સૌભાગ્યવતી ભવ, આયુષ્યમાન ભવ વારા પરથી એક એક આશીર્વાદ આપે છે. વારંવાર હાથ ઊંચા કરતા હતા. 8 પટરાણી તો પસાર થઈ ગઈ, બીજી 100 આવી તોય હાથ ઊંચા કર્યા અને પછી સુદામાના બંને હાથ નીચા રહી ગયા અને કૃષ્ણને કહે, કૃષ્ણ કેટલીક તારી ધર્મ પત્ની છે? આ 8 પટરાણીને તો મેં આશીર્વાદ આપ્યા, બીજી 100 આવી ગઈ અને હજી કેટલીક છે? અને કૃષ્ણ કહે છે, અરે દામા 16,108 છે. અને પછી હાથ ઊંચો કરવાનું મૂકી દીધું અને માત્ર ખાલી કલ્યાણ મસ્તુ, કલ્યાણ મસ્તુ સુદામા એટલું જ બોલે છે. ભાગવતકાર કહે છે સુદામાજી હજી જવાનો એ સમય આવ્યો છે. એ વખતે કૃષ્ણની પાસેથી રજા લઈ અને સુદામા ધીમે 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 ચાલતા થયા છે. સુદામાને વિચાર આવ્યો કે મેં આ સોનાની કિનારી વાળી ધોતી પહેરી છે, મારે આ ન જોઈ. કૃષ્ણને કહે છે કે અરે કૃષ્ણ, મારે આવી સોનાની કિનારી વાળી ધોતી મારે નથી પહેરવી, મારા જૂના વસ્ત્ર મને આપી દો. કૃષ્ણ કહે છે કે ના ના દામા, એ તમારે રાખવાની છે. ભાગવતકાર કહે છે સુદામાએ નથી રાખી, પ્રભુને પાછું આપી દીધું. પ્રભુ તમે વ્યાજ સહિત તમે ગિરધારી તમે મને આપો છો પણ મારે ન જોઈ. પ્રભુને પાછું આપ્યું છે. પ્રભુ મારું અયાચક વ્રત છે અને જો સોનાની કિનારી વાળી ધોતી હું લઈ જાઉં તો સમાજના લોકો વાત કરે કે આ બ્રાહ્મણ એ બધાની પાસે માગતો જ હોય છે. સુદામા કહે છે કે નહીં કૃષ્ણ, હું મરી જાઉં પણ કોઈ દિવસ હું માગીશ નહીં. અને એ સુદામાજી સોનાની કિનારી વાળી ધોતી કૃષ્ણને સમર્પિત કરી છે. પોતાના જૂના વસ્ત્ર ધારણ કરી અને કૃષ્ણ ધીમે 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 મુખ્ય દ્વારમાંથી બહાર નીકળે છે. આ તરફ કૃષ્ણને વિદાય દેવા માટે બહાર જાય છે. દ્વારમાંથી બહાર નીકળ્યા, ધીમે ધીમે આગળ વધ્યા છે. કૃષ્ણ એની સાથે જાય છે. સુદામા કહે છે કૃષ્ણ બસ હવે તમે અહીંયા રોકાવ, હવે હું જાઉં છું. ધીમે ધીમે આગળ વધે અને બરોબર કૃષ્ણ જ્યાં સુધી સુદામા દેખાય છે ત્યાં સુધી એમને ઉભા રહ્યા છે. કૃષ્ણના આંખમાંથી આંસુ આવ્યા છે. દ્વારપાળો જોવે છે, આ એવો કોણ આ બ્રાહ્મણ દેવ હશે કે આજે આપણે રાજાધિરાજ મહારાજ એવા દ્વારકાધીશના નેત્રમાંથી આંસુ પડે છે. જરા દૂર સુદામા ગયા અને એને યાદ આવ્યું અને એને કારણે સુદામાજી કહે છે અરે હે કૃષ્ણ. કૃષ્ણએ જ્યારે સાંભળ્યું તો ભગવાન કૃષ્ણ દોટ મૂકી અને સુદામા પાસે પહોંચ્યા છે. સુદામા પાસે પહોંચ્યા અને કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ. કૃષ્ણ કહે છે અરે દામા બોલો, આજ્ઞા આપો. અને એ સમયે પોતાના 2 હાથ સુદામા ઊંચા કરે છે. 2 હાથ ઊંચા કરી અને કૃષ્ણને કહે છે કે હે કૃષ્ણ, તારા ધર્મ પત્નીને મેં આશીર્વાદ આપ્યા છે પણ હે કૃષ્ણ મારી એક ઈચ્છા છે. કૃષ્ણએ સુદામાના બંને ચરણ પકડ્યા છે. સુદામા 2 હાથ ઊંચા કરીને એટલું જ કહે છે કૃષ્ણ, તારા શત્રુ આ પૃથ્વી પર વધી ગયા છે, તારું તું ધ્યાન રાખજે. અને આ શબ્દ જ્યારે સુદામા બોલે છે ને અને સામે કૃષ્ણ એટલું જ કહે છે કે દામા, તમારા જેવા પવિત્ર બ્રાહ્મણના આશીર્વાદ હોય તો મારો વાળ પણ વાંકો ન થાય. સુદામાજીએ આશીર્વાદ કૃષ્ણને આપ્યા છે અને કૃષ્ણએ આશીર્વાદ લઈ ત્યાં ને ત્યાં ઉભા છે. સુદામા ધીમે 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 દ્વારકા નગર છોડીને પોરબંદર નગરમાં પહોંચ્યા છે. પોરબંદર નગરમાં પહોંચ્યા છે, જુએ છે જ્યાં એની ઝૂંપડી છે ને ત્યાં તો રાજમહેલ બની ગયો છે.
ચારે તરફ એ જુએ છે મારી ઝૂંપડી ક્યાં ગઈ. ક્યાં તો એના સંતાનોને ખબર પડી, એના ધર્મપત્નીને ખબર પડી અને અટારીઓમાંથી બહાર આવીને કહે છે કે હે નાથ પધારો, આ રાજમહેલમાં પધારો. પણ ભાગવતકાર કહે છે કે સુદામા રાજમહેલમાં પ્રવેશ નથી કરતા. એની બાજુમાં ઝૂંપડી બનાવી અને પોતાનું શેષ જીવન હતું એ પસાર કરે છે. ભાગવતકાર કહે છે સુદામાજીનું આ દિવ્ય ચરિત્ર શ્રવણ કરે છે, એના પર ભગવાન એ શ્રી હરિ પ્રસન્ન થાય છે અને નિત્ય નિયમ પ્રમાણે જે એમનું વાંચન કરે છે એના સમસ્ત પ્રકારના એ પાપ એ બળીને ભસ્મ થાય છે. આ તરફ ભગવાન કૃષ્ણ દ્વારકા નગરમાં રહેવા વાળા કૃષ્ણ કુરુક્ષેત્રમાં છવાણા છે. કુરુ સ્ત્રીઓમાં ભગવાન કૃષ્ણની કથા થઈ છે. યજ્ઞ મહોત્સવનું વસુદેવજી આયોજન કરે છે અને એ વખતે ભગવાન સ્વયં કૃષ્ણ પોતાની પટરાણીની સાથે યજ્ઞમાં આહુતિ આપે છે અને એ વખતે એ ગોકુળની ગોપીઓ, એ ગોવાળિયાઓ, એ રાધાજી એ બધા જ એ યજ્ઞ મહોત્સવમાં હાજરી આપે છે. વસુદેવે ભગવાન કૃષ્ણની સ્તુતિ કરી છે. દેવકીને ખબર પડી છે એમનો એકનો એક ગુરુનો પુત્ર હતો અને ગુરુનો પુત્ર એ કૃષ્ણ લઈને આવ્યા છે અને એને કારણે દેવકીએ કહ્યું છે એ કૃષ્ણ, અગાઉ કંસે 6 પુત્રોને મારી નાખ્યા છે, મારે એ બાળકોના મુખના દર્શન કરવા છે. એ સમયે ભગવાન કૃષ્ણ એમના મોટા ભાઈ 6 મોટા ભાઈને એ સ્વયં નગરીમાંથી લઈ અને દેવકીના ખોળામાં પધરાવે છે. એને પયઃપાન કર્યું છે અને તરત જ 6 પુત્રોના એ મોક્ષ થયા છે. અહીં એ સુખદેવજી મહારાજ 10મા સ્કંદને વિરામ આપી અને હવે એકાદશ સ્કંદમાં પ્રવેશ કરે છે અને જેને મહાપુરુષોએ મુક્તિ લીલા એવું નામ આપવામાં આવ્યું છે. સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા કે રાજા, આ એકાદશ સ્કંદ એટલે મુક્તિ લીલા અને એ સમયે સાક્ષાત ભગવાન કૃષ્ણ સ્વધામ ગમન કરશે એ કથા. અને એ કથા બરોબર આપણે બપોરે 3 કલાકે આપણે સત્સંગમાં આગળ વધીશું. આવો 2 મિનિટ માટે ભગવાનનું સંકીર્તન અને પછી આપણે બધા છૂટા પડીએ. હરે રામ 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 સીતારામ રામ રામ, 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 હરે સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ હરિ બોલ સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ રામ, હરે રામ 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 સીતારામ રામ. શ્રી રામચંદ્ર ભગવાન કી જય, બાલકૃષ્ણ લાલ કી જય, પવન સુત હનુમાનજી મહારાજ કી જય, શ્રી ભાગવત ભગવાન ભગવાન કી જય, સુખદેવજી મહારાજ કી જય, સદગુરુ
ગુરુદેવ કી જય રણછોડજી મહારાજ કી જય આચાર્ય શ્રી રઘુરામજી મહારાજ કી જય રણમુક્તેશ્વર મહાદેવ કી જય વિલેશ્વર મહાદેવ કી જય अपने अपने गुरु भगवान की जय खोड़ियार मात की जय महाकाली मात की जय सिद्धेश्वर महादेव सब संतन की जय गिरनारी दत्त महाराज की जय नारायण देव की जय अपने अपने माता पिता की जय गौ मात की जय नमः पार्वती पते हर हर महादेव श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय Ram Jai